જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું આપણે ગુજરાતી લોકોની ફેવરેટ વાનગી ખાંડવી એની રેસીપી બતાવું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ચણાની લોટ અને સોજીની ખાંડવી માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, 1/3 કપ સોજી લીધો છે, 1/2 કપ દહીં લીધું છે, ટોપરાની છીણ લીધી છે 1/4 કપ, 1 કપ આદુ મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન હળદર અને મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે સોજીને પહેલાં દળી લઈશું, પછી બધું મિક્સરમાં દહીં અને ચણાનો લોટ ક્રશ કરશું. ચલો આપણે મિક્સરમાં ક્રશ કરીએ. સોજી આપણો દળી ગયો છે. હવે આપણે એની અંદર ચણાનો લોટ, આપણે સોજી દળાઈ ગયો છે. હવે એની અંદર આપણે ચણાનો લોટ નાખી દઈશું, દહીં નાખી દઈશું, આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, હળદર અને મીઠું. આપણે સ્વાદ અનુસાર લઈશું મીઠું. હવે આપણે એને મિક્સરમાં થોડું પાણી રેડી અને એક રસ કરી દઈશું. મિક્સરમાં ક્રશ થઈ ગયું છે. હવે આપણે બાઉલમાં કાઢી લઈશું. એકદમ એક રસ થઈ ગયું છે. હવે આપણે એને હલાવી લઈશું અને આપણે 3 કપ પાણી નાખશું. આપણે 1 ત્રીજો કપે નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું અને પછી 5 મિનિટ માટે સોજીને આપણે અંદર પલળવા દઈશું. પછી એને આપણે ગેસ ઉપર ચડાવવા મૂકશું. હવે આપણે આ થાળીમાં પાથરી દઈશું અને ગેસ ઉપર ઢોકળિયામાં મૂકી દઈશું. આ થાળી મેં અગાઉથી થોડી તેલવાળી કરી રાખી હતી. એકદમ પતલું લેયર કરશું. આપણે ગેસ ઉપર પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થાળી મૂકી દઈશું. આપણા પાણીમાં આવી રીતે ઢોકળાના જેમ બાફવા મૂકી દઈશું 5 મિનિટ માટે. આપણે ખાંડવીની થાળી તૈયાર થઈ ગઈ છે, ચડી ગઈ છે. હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લઈશું અને 5 મિનિટ માટે ઠરવા દઈશું. હવે આપણે બીજી થાળી લઈશું. આપણે આ ખાંડવીની થાળી રેડી થઈ ગઈ છે. હવે એને 5 મિનિટ ઠરવા દઈશું. ત્યાં આપણે ટોપરાની છીણ એની ઉપર ગાર્નિશ કરી લઈશું. પછી આપણે હવે એને 5 મિનિટ પછી આપણે એને કાપા પાડીશું, રોલ પાડીશું. હવે આપણે ખાંડવીની થાળી ઠરી ગઈ છે. હવે આપણે એનું કટિંગ કરી લઈશું અને એના રોલ વાળી લઈશું. હવે આપણે એને કટ કરી લીધું છે. હવે આના રોલ વાળી લઈશું.
એને આપણે આવી રીતે રોલ વાળી લઈશું. તમે જુઓ મસ્ત થઈ છે. હવે આપણે બીજો રોલ વાળી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું. એકદમ પરફેક્ટ આપણી ખાંડવી થઈ છે. આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આપણે ખાંડવીના વઘાર માટે તેલ મૂકી દીધું છે. એક ચમચો લીધું છે મેં. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે વઘાર નાખી દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે રાઈ અને જીરું નાખી દઈશું. એક ચમચી જીરું નાખશું. પછી મરચાં નાખશું આપણે. તલમાં ઉડે નહીં એટલે આપણે હવેથી તલ નાખશું. આપણે હવે વઘારને ખાંડવી પર પાથરી દઈશું. હવે આપણે ટોપરાની છીણથી ગાર્નિશ કરશું. પછી કોથમરી ભભરાઈશું આપણે. એને કોથમીરથી ગાર્નિશ કરશું. આ રેસીપી તમે ઘરે જરૂર બનાવજો. તમને કેવી પસંદ આવે છે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. આ ખાંડવી હવે આપણે મહારાજને ધરાઈશું. આ ખાંડવીનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આપણે મહારાજને જમાડીએ.